નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કર્મચારી વ્યવસ્થા વિશે ભણવાનું છે. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતોષ કર્મચારી દળ ઊભું કરવાનું, જાળવી રાખવાનું અને વિકસાવવાનું છે. તેને સંતોષકારક અને સંતોષ કર્મચારી દળ ઊભું કરવાનું અને જાળવી રાખવાનું, વિકસાવવાનું છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. કર્મચારી વિનાનું એકમ તો આત્મ વિનાનું હાડપિંજર જેવું છે. એમ કહેવામાં આવે છે કે કર્મચારી વિનાનું એકમ તે આત્મ વિનાના હાડપિંજરા જેવું છે. આપણા શરીરમાં હાડપિંજર હોય તો કેવું ખરાબ લાગે, એવી જ રીતે કર્મચારી ન હોય તો તેમના વિનાનું આત્મ વિનાનું હાડપિંજર જેવું લાગે છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિઓ અંતિમ આધાર તો કર્મચારી ઉપર રહેલો હોય છે. કોઈ પણ અંતિમ આચાર કર્મચારીઓ ઉપર રહેલો છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યા, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, છૂટા કરવા, નિવૃત્ત તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓને લગતી વિચારવા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. આ બધી વસ્તુઓ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે કે જે ભરતી કરવી, પસંદગી કરવી, તાલીમ આપવી, બઢતી આપવી, બદલી કરવી, છૂટા કરવા, નિવૃત્ત કરવા વગેરે જેવા સંબંધ ધરાવે, તેમની સાથે સંબંધ ધરાવે છે. કર્મચારીઓને સંતોષેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય, જે યોગ્ય પ્રમાણમાં એને ભથ્થું મળતું હોય, યોગ્ય પ્રમાણમાં વેતન મળતું હોય, યોગ્ય કામ મળતું હોય તો તે એકદમ ઉત્સાહમાં હોય છે અને તેનો ઉત્સાહ અને જુસ્સો વધી જાય છે. તેથી એકમના ઉત્પાદન અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. કોઈ પણ કર્મચારી, કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓ ઉપર રહેલો છે. કોઈ પણ ધંધાકીય એકમનો સફળતાનો આધાર કર્મચારી પોતા ઉપર રહેલો છે. વર્તમાન સમયમાં માનવ શક્તિનું આયોજન, માનવ સાધન વિકાસ, કર્મચારીનું મૂલ્યાંકન, કારકિર્દીનું આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. કર્મચારીની વ્યવસ્થા ખૂબ જ જરૂરિયાત અને ખૂબ જ જરૂરી બની રહે છે. સંતોષ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને છે. ગાઢ વિશ્વાસથી તે માને છે. આ માટે કર્મચારીની વ્યવસ્થા ખૂબ જ જરૂરી અને વ્યવસ્થિત બની રહે છે. હવે આપણે દોરવણી વિશે સમજૂતી મેળવવાની છે. દોરવણી એટલે શું? તો કે કર્મચારીઓ ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. દોરવણી એટલે શું? તો કે કર્મચારીને ધ્યેય પૂર્તિ માટે, ધ્યેયની પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. તેના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. ઔદ્યોગિક એકમમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે છે. ઔદ્યોગિક એકમમાં હેતુ નક્કી કરી અને તેનું આયોજન કરવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કે કામદારોને કામ કેવી રીતે કરવું
અને તેનું માર્ગદર્શન જો પૂરું ન થાય તો ઉપરોક્ત બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. જો કામ પૂરું ન થાય તો સંચાલનના દોરવણીના કાર્યો નકામા નીવડે છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. દોરવણી વગરના ઘણા બધા કાર્યો નિરર્થક છે. દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડે છે. દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપવી, નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોમાં સમાવેશ થાય છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે. દોરવણી એ શું છે તો કે સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી મહત્ત્વની પ્રક્રિયા છે. હવે આપણે અંકુશ વિશે જોવાનું છે. અંકુશ એટલે શું? અંકુશ એ શું છે તો કે પ્રયત્નો, પરિણામ તથા સાધન અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશ શું તો કે પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચેનું સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ કહે છે. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે. એકમની જે પ્રવૃત્તિઓ છે તે આયોજન મુજબ થાય છે. કે નહીં, જો જોવાનું કાર્ય અંકુશ કરે છે. જે જોવાનું કાર્ય અંકુશ કરે છે. દેખરેખ રાખવાનું કાર્ય કોણ કરે છે? અંકુશ કરે છે. જૂના પ્રણાલિકતા ખ્યાલ મુજબ અંકુશ એ કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારીઓ ભૂલ કરે તો તેમના શિક્ષા કે દંડ કરવો, બદલી કરવી કે તેમની બઢતી અટકાવી તેવો હતો. આ એક અંકુશનો નકારાત્મક ખ્યાલ છે. આ બધા જે દંડ, શિક્ષા કે દંડ, બદલી કરી કે બઢતી અટકાવી તે બધા અંકુશોના શું કહે છે? નકારાત્મક ખ્યાલ છે. ખરાબ ખ્યાલ છે. એકદમ ખરાબ ખ્યાલ છે. આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. યશ છે તે સુધારલક્ષી પ્રવૃત્તિ છે. કારણ કે સુધારો કરી શકાય. અંકુશ શીખવે એના ઉપર દેખરેખ રાખવે અને અંકુશ કહે તો એના ઉપર સુધારો કરી શકાય છે. કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે. ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું છે. પહેલાંની સમયમાં જે ભૂલો થઈ ગઈ હોય તે હવે ન થાય. એક કામ કર્યો એમાં એ ભૂલ થઈ તો બીજું કામ કરી એમાં ભૂલ ન થાય. તે ભવિષ્યમાં તે પુનરાવર્તન ન થાય ભૂલનું, એ ન થાય તે જોવાનું કાર્ય કોનું છે તો કે અંકુશનું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સંકલન એટલે શું? સંકલન વિશે આપણે જોવાનું છે. તો કે સંચાલન પ્રક્રિયાની દરેક તબક્કે સંકલન જરૂરી છે. દરેક જે તબક્કો છે ત્યાં સંકલન ખૂબ જ જરૂરી બની રહે છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. આયોજનથી માંડીને અંકુશ રાખવા સુધી સંકલન ખૂબ જ આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. ધ્યેય સિદ્ધિની આપણને ખાતરી મળતી હોય છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી, બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે. સંકલનથી કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાઈ નથી જતું, જેથી કામગીરી સરળ બને છે. હવે આપણે સંકલન વિશે જાણકારી મેળવવી. હવે એનો આપણે સંકલનનો આપણે અર્થ વિશે જાણવાનું છે. જે મિનિંગ, અર્થ વિશે આપણે જાણીશું. તો સંકલનનો અર્થ એટલે શું તો કે ધંધાકીય એકમના જુદા જુદા વર્ગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્યને
સંકલન કહેવામાં આવે છે. ફરીથી એકવાર, ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે, જુદા જુદા વિભાગોમાં જે જુદા જુદા કાર્યો થતા હોય છે, તેની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાની, એક સૂત્રતા એકતા કરવાની અથવા એના વચ્ચે સંબંધ બાંધવાનું કાર્ય સંકલન કહે છે. આ બધા કાર્યને શું કહેવામાં આવે છે? સંકલન કહે છે. હવે આપણે લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવવાની છે. તો જોઈએ, આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. આયોજનથી અંકુશ, આયોજન ઘડવાથી અંકુશ રાખવા સુધીનું કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. 2. સંકલન અને સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. 2. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. 3. સંચાલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. સંકલનની સફળતા માટેની માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. 4. સહકાર વગર સંકલન શક્ય નથી. સહકાર વગર સંકલન શક્ય નથી. આપણે જોઈ રહ્યા છીએ તેની લાક્ષણિકતાઓ, લક્ષણો તેનામાં શું શું છે. તો કે એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દરેક કર્મચારીઓની સહકાર જરૂરી છે. દરેક કર્મચારીઓ વચ્ચે સહકારની ભાવના ખૂબ જ જરૂરી છે. 5. ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. મહત્તમ ઓછામાં ઓછો ઉપયોગ શક્ય બને છે. સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે. તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. આત્મા સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે, જોડેલું છે. તેથી સંચાલનનો આત્મા કહે છે. હવે આપણે સંકલનના મહત્ત્વ વિશે આપણે જાણવાનું છે. તો કે 1. સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. શું છે? તો કે સંકલનના મહત્ત્વમાં આપણે સંકલનથી સંચાલનમાં જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. 2. સંકલનને કારણે એકમના બધા જ કાર્યો સરળતાથી કરી શકાય છે. એકમનું જે કામ હોય છે તે સરળતાથી આપણે કરી શકીએ છીએ. 3. સંકલનથી એકમનું કોઈ પણ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. સંકલનનું કામ બેવડાતું નથી. 4. સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. સંવાદિતા તેમના એક પ્રકારની જળવાઈ રહે છે. 5. એકમના વિવિધ વિભાગોમાં કાર્યનું તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. એકમના જે વિવિધ વિભાગોનો કાર્ય તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાઈ રહે, સમતુલન જળવાઈ રહે, સરખું જળવાઈ રહે તેનું કાર્ય સંકલન લીધે શક્ય બને છે. 6. સંકલનના લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. સંકલનના લીધે જે એકમના નક્કી કરેલા હેતુઓ હોય છે તેને સિદ્ધ કરી શકાય છે. હવે જોઈએ આપણે સંચાલનના કાર્યોનો વિસ્તાર. કોઈપણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્યો કરવા પડે છે. કોઈપણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક આપણે મહત્ત્વના કાર્યો કરવા પડે છે. આ કાર્યપ્રણાલી સંચાલનનો કાર્યનો વિસ્તાર પ્રમાણે છે. 1. માર્કેટિંગ સંચાલન. એને બીજું નામ શું કહેવામાં આવે છે બેટાઓ? તો કે બજારિયા સંચાલન. 2. માનવ સંસાધન સંચાલન. 3. નાણાકીય સંચાલન. 4. ઉત્પાદન સંચાલન. આ સંચાલનના કાર્યો કેટલા છે? તો કે કુલ 4 કાર્યો છે. કયા? તો કે ફરી એકવાર જોઈએ આપણે. માર્કેટિંગ, બજારીય સંચાલન. 2. માનવ સંસાધન સંચાલન. 3. નાણાકીય સંચાલન.
4 ઉત્પાદન સંચાલન. હવે એના વિશે આપણે ડીપમાં જઈએ તો કે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજારનું સંચાલનનું કાર્ય કહે છે. બજારમાં શું વસ્તુની કેટલી માંગ છે તે આપણને બજાર દ્વારા જ આપણને નક્કી થશે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી, માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતી બધી જ બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય કરે છે. અને તેમને લગતી બધી જ બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય કરે છે. જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધનનું સંચાલન કાર્ય છે. આ બધીની માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. માનવ દ્વારા જ આપણને એ વસ્તુનું ખ્યાલ પડી શકશે કે કેટલામાં છે. આપણને માનવ સંસાધન સંચાલન દ્વારા જ આપણને તેની માનવ શક્તિ દ્વારા તેમનો આપણે ખ્યાલ જ પડી શકશે. હવે આપણે જોવાનું છે માર્કેટિંગ બજારીય સંચાલન. માર્કેટિંગ બજારીય સંચાલન એટલે શું? તો કે માલ કે સેવાને ઉત્પાદન પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ બજારીય સંચાલન કહે છે. માલ કે સેવાને ઉત્પાદન પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવા, ઉત્પાદકથી થાય તો ત્યાંથી કરી અને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં આપણે કહેવામાં આવે તો માર્કેટિંગ બજારીય સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંની વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓની બાબતોનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. બજાર સંચાલન એ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકોની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. બજાર સંચાલન એ એક એવી પ્રક્રિયા છે કે જે દ્વારા ગ્રાહકોની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. તેને માલ કે સેવાઓ ફેરવવામાં આવે છે. તેને માલ કે સેવામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાની આખરી ઉપભોક્ત કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે. તેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાતો સંતોષી શકે છે. એ વગેરે વિભાગોની જરૂરિયાતો તે સંતોષી શકે છે. તેમાં વ્યવસ્થા તંત્રની મળી શકતા સાધનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. ઇષ્ટતમ ઓછામાં ઓછો ઉપયોગ થઈ શકે છે. એ જ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાનું માંગ થાય છે. તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવાઓ, ભૌતિક વિતરણ, નીતિ, કિંમત નીતિ અને વેચાણ, અભિવૃદ્ધિ ઉપરાંત પેકિંગ વગેરે ગણાવી શકાય છે. માર્કેટિંગ વિભાગ, માર્કેટિંગ બજારીય સંચાલન, આમાં ભૌતિક વિતરણ હોય, નીતિ, કિંમત નીતિ અને વેચાણ, અભિવૃદ્ધિ વગેરે, પેકિંગ વગેરે ગણાવી શકાય. આને બધી બજારીય સંચાલનમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોઈએ આપણે તો કે એમના કાર્યો. કોના? તો કે બજારીય સંચાલનના કાર્યો. એમાં પહેલું જોવા જઈએ તો પેદાશ અથવા પેદાશની મિશ્રા. નવી પેદાશના ઉત્પાદનના અથવા ચાલુ પેદાશના વિકાસમાં નિર્ણયોમાં પેદાશ રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ કાર્યો, સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. આવી જ રીતે તેમના વૈવિધ્યકરણનો સમાવેશ કરવામાં આવે છે. 2. કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે. આપણે જોવા જઈએ કે કોઈ પણ વસ્તુ આપણને વ્યાજબી કિંમતે મળવી જોઈએ એવી જ બધા અપેક્ષા રાખતા હોય છે. જેથી પેદાશોની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી
જોઈએ. પેદાશની કિંમત નક્કી કરતી વખતે આપણે ખૂબ જ નીચી ઝીણી કાળજીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. કિંમત અંગેનું નિર્ણયમાં વેચાણ નીતિ, શાંખ નીતિ, વટાવ વગેરે નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો તેને ધ્યાનમાં રાખવી જોઈએ. આ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે વિતરણ અંગેનો નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, વિતરણમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા. જથ્થાબંધ વેપારીઓ હોય છે તે માલ છૂટક વેપારીઓને દેશે. આ બધું વિતરણ છે, એકબીજાથી ઉપરથી કરીને નીચે સુધી, ઉત્પાદક કણેથી કરીને ગ્રાહક સુધી એકબીજાને માલ વિતરણ કરશે. છૂટક વેપારીઓ દ્વારા એજન્ટો, વાહન વ્યવહારનો પ્રશ્ન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલું છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તારો સાથે સંકળાયેલી છે. હવે જોશું અભિવૃદ્ધિ. તો કે અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રયત્ન. વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, તેની પ્રસિદ્ધ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, સેલ્સમેનો હોય છે તેના દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા. વેચાણ વૃદ્ધિ માટે વેપારીઓ અને ગ્રાહકોને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. અભિવૃદ્ધિના નિર્ણયોનો કારણે કેટલોક ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાની એકમનો નફો વધે છે. સામે જે અભિવૃદ્ધિમાં વેચાણ વધશે એમ એકમનો નફો પણ આપણને વધી જશે. હવે આપણે જોવા જઈએ તો આગળ માનવ સંસાધન સંચાલન એટલે શું તેના વિશે માહિતી મેળવવાની છે. કોઈ પણ ધંધાકીય એકમના જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તેમનું જતન કરવામાં આવે છે, તેને ત્યાં જ રાખવામાં આવે છે. તે રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે. તે જીવતી અને જાગતી મૂલ્યવાન મિલકતો છે. તેથી તેનું જતન કરવું જરૂરી છે. આપણે કોઈ પણ સજીવ હોય તો એને ખોરાક, પાણી, ખાવા પીવાનું, રહેવાનું વગેરેનું આપણે જતન કરતા હોય છે. એવી જ રીતે માનવ સંસાધન સંચાલનનું આપણે જતન કરવું ખૂબ જ જરૂરી છે. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર રહેલો છે. રહેલો હોય છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે છે, એટલે તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તથા યોગ્ય કાળજી લેવામાં આવે છે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય. તેને સિદ્ધ કરી શકાય. આ પ્રકારની માવજાતને કારણે કર્મચારીનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે. કર્મચારી કાર્યક્ષમતા પણ વધારે કરી શકાય છે. હવે આપણે જોવાનું છે અર્થ એટલે શું? તો કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ
જરૂરિયાત વગેરે જેવી માહિતી બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્યો સાથે સંકળાયેલી ધંધાને સફળતાનો તથા નફાકારકતાનો માર્ગ લઈ જવાની સમગ્ર પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન કહેવામાં આવે છે. હવે આપણે તેની લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવીશું. તો કે એક, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. તેના લક્ષણો છે કોના? તો કે માનવ સંસાધન સંચાલનના. એમાં માનવ સંસાધન સંચાલનના કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરે તેનો સમાવેશ કરવામાં આવે છે. 2, માનવ સંસાધન સંચાલનના કર્મચારીઓની વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધનના કર્મચારીઓની વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપની ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. 3, માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓની સંચાલન કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક મૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવામાં આવે છે. 4, કર્મચારીની યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. 5, કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કહે. 6, યોગ્ય સંચાલનની કામગીરીઓની ફેરબદલીનો દર ઘટાડી શકાય છે. ફેરબદલીનો દર તે ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓ કંપની ટકાવી શકાય. કુશળ જે કર્મચારી કંપની હોય છે તેને શું કરવામાં આવે છે? ટકાવી રાખવામાં આવે છે. 7, માનવ સંસાધન સંચાલન કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે. જુસ્સો અને કાર્યક્ષમતા તેની વધે છે. કંપનીનું મૂલ્ય જળવાય છે અને કંપનીઓનો ધ્યેય સિદ્ધ કરી શકાય છે. તેનું મૂલ્ય જળવાય છે અને કંપનીનો ધ્યેય સિદ્ધ કરી શકાય છે. હવે આપણે જોશું મહત્ત્વ વિશે આપણે માહિતી મેળવીશું. તો કે 1, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કર્મચારીઓની જે કાર્યક્ષમતા હોય છે તેમાં વધારો થાય છે. 2, એકમની નફાકારકતામાં વધારો થાય છે. એકમની જે નફાકારકતા હોય છે તેમાં આપણે વધારો કરી શકાય છે. 3, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. એકમની જે પ્રતિષ્ઠા હોય છે તેમાં આપણે વધારો કરી શકાય છે. 4, ઉત્પાદકીય વસ્તુ કે સેવાઓની ગુણવત્તામાં ઊંચો ધોરણ જળવાય છે. જે ઉત્પાદકીય વસ્તુ કે સેવાની ગુણવત્તામાં ઊંચો ધોરણ આપણે જળવાય છે. 5, માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય. જૂથ એકથી ભાવના હોય છે તેમનો વિકાસ થાય છે. 6, ઉત્પાદનમાં સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. ઉત્પાદનના સાધનોનો આપણે મહત્તમ ઉપયોગ થાય છે. 7, કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કર્મચારીઓની જે ફેરબદલી દર હોય છે તેમાં ઘટાડો કરી શકાય છે. 8, કર્મચારીઓમાં સંતોષમાં વધારો થાય છે. જે કર્મચારીનો સંતોષ હોય છે તેમાં આપણે વધારો કરી શકાય છે. 9, માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે. જેથી ઔદ્યોગિક શાંતિ વાતાવરણ ઊભું થાય છે. જે માનવ સંસાધન સંચાલન છે તે કર્મચારીનો પૂરતો કાર્ય સંતોષ થાય છે તે માટે તેને ઉદ્યોગમાં શાંતિમય વાતાવરણ ઊભું થાય છે. તો આપણે આ જોયું વિદ્યાર્થી મિત્રો કે માનવ સંસાધન સંચાલનની શું છે, તેનો અર્થ શું છે, તેની લાક્ષણિકતાઓ, તેનું મહત્ત્વની આપણે માહિતી મેળવી.
હવે આપણે આગળના ચેપ્ટરમાં આપણે નાણાકીય સંચાલન વિશે અભ્યાસ કરીશું.